આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સુરતના સંત શ્રી મુનિ બાવાની પ્રસંગ વાર્તા સાંભળશું। સુરતના સુપ્રસિદ્ધ સંત મુનિ બાવાનો જન્મ સુરતના એક પવિત્ર ગૌડ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો। એમણે પિતા પાસેથી સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કર્યો હતો। આ મેધાવી યુવાને વેદાંત, ન્યાય, વ્યાકરણ, સાંખ્ય, યોગ, મીમાંસા ષટદર્શનનો ગહન અભ્યાસ કરીને બ્રાહ્મણ બાળકોને ભણાવવાના શુભાશયથી સુરતના કતારગામ વિસ્તારમાં સંસ્કૃત પાઠશાળા શરૂ કરી હતી। તેઓ સંસ્કૃત વિદ્યાની સાથોસાથ સંગીત, યોગાભ્યાસ ને નૃત્યકલામાં પણ પ્રવીણ ને નિપુણ હતા। ઉપનિષદ અને શ્રીમદ ભગવદ ગીતા ઉપર મનની પ્રવચન આપતા એમણે એક ધારી 12 વર્ષ સુધી મૌન ધારણ કરીને તપશ્ચર્યા કરી હતી। આ કઠિન સાધના વખતે તેઓ બાજરીના લોટમાં કેવળ મીઠું નાખીને પાણીમાં ડોઈને એક જ વાર પીને જમતા। આવી તપશ્ચર્યાને કારણે લોકો મૌની બાવાને પછીથી મુનિ બાવાના નામથી ઓળખવા લાગ્યા। જન સમાજમાં એમના તપ અને ત્યાગ વૈરાગ્યની ભારે સુવાસ પ્રસરી। લોકોમાં તેઓ એ સમયમાં ભગવાન તરીકે પૂજાવા મનાવા લાગ્યા। સુરતના શ્રેષ્ઠીઓ અરદેશરજી જેવા અધિકારીઓ પણ એમના શરણે આવવા લાગ્યા। આમ જનતા એમના ચરણ પૂજવા લાગી। પછી તો આ મુનિબાવા સુરતના પ્રગટ ભગવાન સમાન હતા। એમનો શિષ્ય વર્ગ પણ ઘણો મોટો હતો। સંવંત 1869ના દુકાળ વેળાએ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી 400 સંતોને લઈને સુરત આવેલા ને સૈયદપુરામાં તાપી નદીના કિનારે વેણીની વાવ પાસે પડાવ નાખેલો ને સંતો શહેરમાંથી ભિક્ષા માગી લાવીને ભોજન કરતા ને ધૂન કીર્તન ને કથા વાર્તા કરીને સમય વ્યતીત કરતા। એક દિવસ આ તરફ મુનિબાવા નીકળેલા ત્યારે એમના જોવામાં આ સંતવૃંદ આવેલું અને એમને જાણવા મળેલ કે આ જીવન મુક્તા સ્વામિનારાયણના સાધુ છે। તે એમને મનમાં થયું કે આ સાધુઓ સાદા, સરળ અને નિર્વ્યસની છે। ભિક્ષા માગીને શાંતિથી અહીં રહીને સાધના કરે છે। ત્યારે મુનિબાવાને સ્વામીનો થોડો પરિચય પણ થયેલો અને આ સંતોની સાદાઈનો એમને ગુણ આવેલો। તેથી આ મુમુક્ષુ મુનિ બાવાને સત્સંગમાં લાવવા માટે મહારાજે બ્રહ્માનંદ સ્વામીને ખાસ આગવા આયોજન સાથે સુરત મોકલ્યા હતા। ત્યારે બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ સરસ્વતીનું નામ ધારણ કરીને પરમહંસ સંન્યાસી ના વેશે વિદ્યાભ્યાસ માટે મુનિ બાવાના આશ્રમમાં રહ્યા। બ્રહ્મ મુનિની ભણવાની ધગશ, સેવાભાવ અને નમ્રતાથી મુનિબાવા પણ ઘણા પ્રભાવિત થયા। આ પછી બ્રહ્મમુનિએ પ્રગટ પ્રમાણ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહીને મુનિ બાવાને પોતાની સાથે ગઢપુર દર્શને લાવ્યા। ગઢપુરના દાદા ખાચરના દરબાર ગઢમાં શ્રીજી મહારાજનું માનુષી ચરિત્ર જોઈને મુનિબાવાની કમાન છટકી ગઈ ને એમણે કહ્યું કે બ્રહ્માનંદ, આને તું ભગવાન માને છે? આને તો ખાતાય આવડતું નથી। તું તો સાવ વેવલો રહ્યો। તે મને પણ આને માટે અહીં ધક્કો ખવરાવ્યો। મારે અહીં એક ઘડી પણ નથી રોકાવું। હમણાં જ તું મને સુરત મૂકી જા। ત્યારે બ્રહ્મ મુનિએ મુનિબાવાને જળપાન કરાવીને થોડા ઠંડા પાડ્યા ને કાલે સવારનો વાયદો કરીને રાત્રિ રોકાવા માટે માંડ મનાવ્યા।
પછી શ્રીજી મહારાજ પાસે જઈને આ અંગેની તમામ વાત કરી. અને બીજે દિવસે પ્રાતઃ સ્નાન વિધિ બાદ મુનિબાવા સુરત જવા તૈયાર થઈ ગયા. ત્યારે મહારાજના છેલ્લા દર્શન કરવાની વાત કરી ત્યારે થોડી રકઝક થઈ. અંતે મુક્તાનંદ સ્વામી તેમને સમજાવીને દર્શને લઈ આવ્યા. એ જ વખતે મહારાજ ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીને કોરે ઊભા હતા. મુનિબાવા મુક્તમુનિ સાથે દર્શને આવી રહ્યા હતા. એ જ સમયે મહારાજે પાર્ષદ પાસેથી તકીયો લઈને જમણા હાથની તર્જની આંગળી ઉપર સુદર્શન ચક્રની જેમ ફેરવીને એવો ઘા કર્યો કે તે તકીયો ગોળ ગોળ ફરતો ફરતો લીમડા નીચેના ઢોલિયા ઉપર વ્યવસ્થિત ગોઠવાઈ ગયો. આ જોઈને મુનિબાવા ભારે પ્રભાવિત થયા અને એમને શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન નારાયણના સાક્ષાત દર્શન થયા. આથી એમના અંતરમાં પૂર્ણ પ્રતીતિ આવી ગઈ અને ભગવાનપણાનો નિશ્ચય પણ થઈ ગયો. આ પછી મુનિબાવા સત્સંગના વર્તમાન ધારણ કરીને મહારાજના આશ્રિત થયા ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવા લાગ્યા. પોતે વૈભવી ઠાઠમાઠ છોડી સાદા વસ્ત્રો ધારણ કરીને શ્રી હરિના સ્વહસ્તે દીક્ષા પણ લીધી. એમના સદબોધથી પારસી અરદેશરજી આદિક ઘણા સુરતના અગ્રણીઓ સત્સંગમાં આવ્યા હતા. પંચાળાના ત્રીજા અને ચોથા વચનામૃતમાં મહારાજે સંતોને પરસ્પર પ્રશ્નોત્તર કરવાનું કહ્યું ત્યારે મુનિબાવાએ બ્રહ્માનંદ સ્વામીને પ્રશ્નો પૂછ્યા છે અને જેના ઉત્તર મહારાજે વિસ્તારથી આપ્યા છે. આ પુનિત પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.